નમસ્કાર. મેથ્સ જોઈને જવાબ સ્વરૂપની યુટ્યુબ ચેનલમાં હું સુધીર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે લેવાયેલ હેડ ક્લાર્કની એક્ઝામમાં પૂછાયેલા ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. પ્રથમ પ્રશ્ન છે, એક રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ₹60 અને ત્રીજા વર્ષનું વ્યાજ ₹64 છે, તો વ્યાજનો દર કેટલો? અહીંયા 2 વર્ષનું નથી, બીજા વર્ષનું છે. એ થોડી પ્રોબ્લેમ છે. જો તમને બેઝિક્સ ખબર હોય તો આ દાખલો તમે મોઢે પણ ગણી શકો. જેમ કે બીજા વર્ષનું વ્યાજ ₹60. હવે ચક્રવૃદ્ધિ વ્યાજનો બેઝિક નોલેજ તમને ખબર હોય તો તમને ખબર છે કે જે બીજા વર્ષે મળશે એ ત્રીજા વર્ષે તો મળશે જ, અને એના ઉપર વ્યાજ મળશે. એનો મતલબ 60 ઉપર કેટલા રૂપિયા હું અહીંયા મૂકું જેથી કરીને મને ત્રીજા વર્ષનું વ્યાજ મળે, અને ત્રીજા વર્ષનું વ્યાજ મને આપેલું છે કેટલું છે? 64. એનો મતલબ અહીંયા 4 મૂકવા પડે તો જ બંનેનો સરવાળો 64 થશે. તો એનો અર્થ એ થયો કે મને જે વ્યાજ ઉપર વ્યાજ મળ્યું એટલે કે 60ના કેટલા ટકા 4 થાય? 4 એ 60ના કેટલા ટકા થાય? તો આ તો તમને સાદરૂપ આવડી જ જશે. સાદરૂપ આવડો તો 3 ને 20, 20/3 એટલે કે 6.2/3 થાય. 22. તો ઓપ્શન નંબર ડી મારો આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ. આ દાખલો પણ સિમ્પલ છે. જો તમને બધાને ખબર હોય તો નફો ખોટની અંદર આપણે મૂળ કિંમતને 100% લઈએ છીએ. હવે 5% નફો લેવો છે તો મારી વેચાણ કિંમત 5% વધારવી પડે, એટલે કે 105% કરવી પડે, કારણ કે વધારશો તો અહીંયાથી જ વધશે. તો સાદી ભાષામાં પ્રશ્ન બની ગયો કે 100% બરાબર ₹60, તો 105% બરાબર કેટલા રૂપિયા? 105 ભાગ્યા 100 ગુણ્યા 60. 0 ઉડાડો, 105 ગુણ્યા 60 કરું તો 100 ગુણ્યા 6 600, 6 630 ભાગ્યા 10. 0 કેન્સલ આઉટ. ₹63 મારે વેચવી પડે એ વસ્તુને. તો નેક્સ્ટ જોઈએ. હવે આ પ્રશ્નની અંદર તમે જોશો તો તમને દેખાય છે કે પ્રથમ એક્સપ્રેશનની અંદર મને વર્ગમૂળ આપ્યું છે, બીજા એક્સપ્રેશનની અંદર મને ઘનમૂળ આપ્યું છે. એનો મતલબ આ સંખ્યાઓનું તમને વર્ગમૂળ આવડતું હોવું જોઈએ અને આ સંખ્યાઓનું તમને ઘનમૂળ આવડતું હોવું જોઈએ. તો આ પ્રશ્ન તમે સરળતાથી સોલ્વ કરી શકો. 64નું વર્ગમૂળ થાય છે 8. હવે તમને 729નું વર્ગમૂળ કદાચ ન આવડતું હોય તો હું તમને એઝમ્પશનથી પણ એ પ્રશ્ન કેવી રીતે 729નું વર્ગમૂળ શોધી શકાય એ બતાવી શકું. જેમ કે તમારે નજીકનું પકડી લેવાનું, જે તમને રાઉન્ડ ફિગર યાદ હોય. બધાને ખબર હોય છે 30નો વર્ગ 900 થાય અને 20નો વર્ગ 400 થાય. એનો મતલબ 729 એ બંનેની વચ્ચે જ છે. પાછળ એકમનો અંક 9 છે. હવે જો અહીંયા હું 29 મૂકું તો એકમનો અંક 29ના વર્ગનો આવશે પાછળ એકડો, કારણ કે 9 9 81 થાય. 28નો વર્ગ કરું તો એનો 88 64 થાય. તો 27નો વર્ગ હું કરીશ ત્યાં 70 49 થશે. એટલે અહીંયા મને 9 મળશે. તો એનો મતલબ 729 એ 27નો વર્ગ છે, એટલે કે 729નું વર્ગમૂળ 27 થાય. ઓકે, પછી છે ઘનમૂળ લેવાનું છે. 64નું ઘનમૂળ થાય છે 4, કારણ કે તો સિમ્પલ છે, અને પહેલાંનું થાય છે 729નું ઘનમૂળ થાય છે 9. 8 × 56નો છગડો વધી તરી 1, 8 દુ 16 ને 5 21, 216, 9 ચોગુ 36, બાદબાકી કરું તો 180 જવાબ આવશે. તો ઓપ્શન નંબર એ મારો આન્સર આવશે, 180. નેક્સ્ટ જોઈએ. હવે આની અંદર તમે પ્રશ્નને જોશો એટલે તમને દેખાશે કે ઘાત તમને 1/3, 1/4, 1/2, 1/5 દેખાય છે. તો તમને બધાને ખબર હોય છે કે વર્ગમૂળ જેને કહો છો એ તમે 1/2થી પણ દર્શાવી શકો, ઘનમૂળ તમે 1/3થી પણ દર્શાવી શકો. એવી જ રીતે તમે ચતુર્થ મૂળ એ 1/4થી દર્શાવી શકો. એવી જ રીતે તમે પંચમૂળ એ તમે 1/5થી દર્શાવી શકો. તો અહીંયા એ જ વસ્તુનો યુઝ થયું છે. હવે બધાને ખબર છે કે આ વર્ગમૂળ કાઢવું હોય તો અહીંયા વર્ગ ગુણ કરવો પડે, ઘનમૂળ કાઢવું હોય તો ઘન કરવો પડે, ચતુર્થમૂળ કાઢવું હોય તો 4 ઘાત કરવી પડે, પંચમૂળ કાઢવું હોય તો 5 ઘાત કરવી પડે. એ જ અહીંયા તમને અલગ અલગ સ્વરૂપમાં આપેલું છે. 8 એ કઈ સંખ્યાનો ઘન છે? 8 એ 2નો ઘન છે. એવી જ રીતે તમે ચેક કરો તો 81 કઈ સંખ્યાનો 4 ઘાત છે? કારણ કે મારી 1/4 અહીંયા છે. ચતુર્થાંશ એટલે કે ચતુર્થ મૂળને કાઢવા છે.
તો એ 3ની 4 ઘાત છે. 16 એ કોનું વર્ગમૂળ છે? કોનો વર્ગ છે? 4નો વર્ગ છે. 32 એ કોનું 5 ઘાત છે? 2ની 5 ઘાત છે. ઉતાવળીએ ભૂલી ના જતા, પ્રશ્નમાં આ પણ છે. ના 1/4, નાનો અર્થ ગુણાકાર થાય છે, 1/4 કરવાના છે. સાદુરૂપ આપો તો 3 3 કેન્સલ આઉટ. અહીંયા 4 4 પણ કેન્સલ આઉટ થઈ જશે, અહીંયા 2 2 પણ કેન્સલ આઉટ થઈ જશે, અહીંયા 5 પણ કેન્સલ આઉટ થઈ જશે. તો વધશે અહીંયા 2ની 1 ઘાત એટલે 2, 3ની 3 ઘાત એટલે 27, 4 ગુણ્યા 2 ગુણ્યા 1/4. હવે અહીંયા 2 2 કેન્સલ આઉટ કરું તો 27 અંશમાં વધશે, 4 4 16 છેદમાં વધશે. તો ઓપ્શન નંબર મારો એ જવાબ આવશે, 27/16. નેક્સ્ટ જોઈએ. ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે, તો ચોખા ઘઉં કરતાં કેટલા મોંઘા હશે? આ પ્રશ્નનો જવાબ તમે મોઢે લાવી શકો. જેમ કે અહીંયા દેખો 20% આપ્યા છે, 20%ને તમે અંશ અને છેદમાં 1/5 બોલી શકો. ઓબ્વિયસલી 20/100 એટલે 1/5 થશે. હવે થોડું જુઓ કે મારે મોંઘા શોધવા છે, એનો મતલબ વધારે શોધવું છે. હવે મારે વધારે મોંઘા, જેને તમે મોંઘા પણ કહી શકો છો, મોંઘા એનો અર્થ થાય વધારે. મોંઘા શોધવા હોય તે કોન્સેપ્ટને ખાલી સમજજો. જે છેદ છે એ તમારી મૂળ વસ્તુ છે, અને જે અંશ છે એ તમારો એટલો જ વધારો કરવાનો છે, અથવા તો જો ઘટાડો કરવાનો થાય તો એટલો જ ઘટાડો કરવાનો છે. હવે તમારે વધારો કરવો છે તો મારે છેદ શું કરવો પડશે? ઘટાડવો પડશે. કારણ કે તમને એક બેઝિક ઉદાહરણ સમજાવું, તમને ખબર પડશે. અહીંયા તમે જુઓ, છેદ તમારા વધતા જાય છે એમ કિંમત ઘટતી જાય છે. છેદ તમારા ઘટાડતો જવું, જમણી બાજુ તરફ જવું ત્યારે કિંમત ઘટતી જાય છે, જ્યારે ડાબી બાજુ તરફ જઉં છું ત્યારે કિંમત વધતી જાય છે. તો એનો મતલબ એ થયો કે મારી જો કિંમત વધારવી હોય તો છેદ ઘટાડવા પડશે. કિંમત વધારવી હોય તો છેદ ઘટાડવા પડશે. ઘટાડો હંમેશા થશે કેટલો? 1નો જ. તો 1 5માંથી 1 માઇનસ થશે તો 4 વધશે, અને ટકામાં શોધવું હોય તો 100, તો 25% થશે. તો આન્સર મારો 25% આવશે. હવે અહીંયા શ્રેણીનો પ્રશ્ન છે. શ્રેણીના પ્રશ્નોમાં તમને હું એક ટ્રીક સમજાવું, કે એક શોર્ટકટ સમજાવું, કે તમારે જોવાનું શું ઓપ્શન જોવાના. પહેલાં અહીંયા તમે જુઓ તો તમને દેખાય છે કે ઝેડવાળા ઓપ્શન મારી પાસે 3 છે, તો મારો જવાબ મોટાભાગે ઝેડમાંથી જશે. ઝેડમાં પણ તમે જુઓ તો છેલ્લો લેટર બધાનો અલગ અલગ છે, દેખાય છે? એનો મતલબ હું ખાલી છેલ્લો લેટર ચેક કરી લઉં ને તો મને જવાબ મળી જશે. જેમ કે અહીંયા તમે ડીથી કે જુઓ તો ડી અહીંયા છે, EFGHIJK 3 4 5 6 7મા નંબર પર છે. ઓકે, પછી કેથી એસ તરફ જવાનું છે. કેથી એસ એટલે 1 2 3 4 5 6 7 8. તો હવે તમને ખબર પડી ગઈ કે આ લાઈન છે સળંગની છે, તો અહીંયા 9 હશે. તો હવે અહીંયા આવશે આપણે 10, અને અહીંયા આવશે મારે 11. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. ડબલ્યુ આવ્યો, તો ડબલ્યુ મારો આન્સર આવશે. અહીંયા પણ તમે એ જ અગાઉ જે મેં શીખવાડ્યું એ પ્રમાણે કોન્સેપ્ટનો યુઝ કરી શકો. અહીંયા જુઓ તમે 2676 2676 2676 ત્રણેયમાં આવે છે. એનો મતલબ મારો જવાબ આ 3માંથી જશે, કારણ કે આ 2670 છે, જે મારો જવાબ નહીં હોઈ શકે. તો હવે તમને ખબર પડી ગઈ કે 2676 મારા આન્સર હોઈ શકે. તો એના છેલ્લા અક્ષરો જુઓ તમે, એસ છે અહીંયા, ટી છે અહીંયા, એન છે. તો એનો મતલબ હું ખાલી એ જ જોઈ લઉં કે ભાઈ આ છેલ્લાનું જ કોડિંગ શું છે. એને હું શું કરું, બી સી પછી ડી આવશે, યસ, પછી ઈ એફ પછી જી આવશે, સેમ ટુ સેમ, જી પછી એચ આઈ પછી જે આવશે, કે એલ પછી એમ આવશે, એમ પછી એન ઓ પછી પી આવશે. તો હવે શું આવશે? ક્યુ આર. તો હવે છેલ્લો અક્ષર આવવો જોઈએ અહીંયા એસ. તો એસવાળું મારું ઓપ્શન એક જ છે, ઓપ્શન નંબર એ. તમારો આન્સર એ આવશે. તમારે આગળના ચેક કરવાની પણ જરૂર નહીં પડે. તો આવી રીતે તમે જવાબ શોધી શકો. આ પ્રશ્ન જોવા જઈએ ને તો ટફ કહી શકાય, ટફ કહી શકાય કે કન્ફ્યુઝ કરી શકાય, પરંતુ મજાનો છે. આમાં થાય છે શું કે અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ તમારે કિંમત શોધવાની છે. તો અહીંયા જે તમને આપેલું છે ને 51, એના બંને અંકોનો ગુણાકાર કરવાનો છે.
અહીંયા જે 61 આપ્યું છે એના બંને અંકોના ગુણાકાર કરવાના છે. તો અહીંયા તમે 5 એકા 5 થશે, 6 એકા 6 થશે. હવે આ બંનેનો જે સરવાળો થશે ને એ અહીંયા લખવાનો છે. સેમ ટુ સેમ નીચે 6 ચોગુ 24, 3 દુ 6, બંનેનો સરવાળો થશે 30. તો 5 તરી 15, 4 તરી 12, બંનેનો સરવાળો થશે 27. તેનો મતલબ મારો જે ક્વેશ્ચન માર્કની જગ્યાએ જવાબ આવશે 27, ઓપ્શન નંબર બી. નેક્સ્ટ જોઈએ. કઈ સંખ્યા ખોટી છે? આ તમે જુઓ તો તમને દેખાય છે કે ઘનની નજીક છે બધા કંઈક. તો ઘનની નજીક છે બધા. તો 2નો ઘન કરું, એમાંથી 1 માઇનસ કરું તો મને 7 મળશે. 3નો ઘન કરું, ઓછા 1 કરું તો 3નો ઘન 27 થાય, એમાંથી 1 માઇનસ કરું તો 26 થાય, પરંતુ અહીંયા થાય છે 28. તો અહીંયા દેખો બધા બાકીના તો તમને પકડમાં આવી જશે. 4નો ઘન 64, ઓછા 1 63 થશે. 5નો ઘન 125, ઓછા 1 124 થશે. 6નો ઘન 216, ઓછા 1 215 થશે. 7નો ઘન 343, ઓછા 1 342 થશે. એવી જ રીતે 8નો ઘન 512, ઓછા 1 511 થશે. તો એક જ સંખ્યા જે ખોટી છે જે છે તમારી 28. એટલે ઓપ્શન નંબર બી મારો આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ. પ્લેટફોર્મને ક્રોસ કરવાનો પ્રશ્ન છે. તમને ખબર હોવી જોઈએ કે ટ્રેન જ્યારે પ્લેટફોર્મને ક્રોસ કરે ત્યારે એને અંતર કેટલું કાપે છે. આ ટ્રેન દોડતી દોડતી અહીંયા આવી જશે એટલે જે પ્લેટફોર્મને ક્રોસ કરી કઈ કહેવાય? તેનો મતલબ ટ્રેને અંતર આટલું કાપ્યું કહેવાય. અહીંયા જોવા જાવ તો ટ્રેને પોતાની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ, એનો મતલબ અંતર એને પોતાની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ જેટલું કાપ્યું. તો અહીંયા તમને ખબર હોવી જોઈએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર એટલે ટ્રેન વત્તા પ્લેટફોર્મ, ટ્રેન વત્તા પ્લેટફોર્મ એટલે 140 વત્તા 180, અને સમય તમને આપેલો છે 8 સેકન્ડ. બંનેનો સરવાળો કરું તો 320 ભાગ્યા 8 એટલે ઉડાડશો તો 40 આવશે. તો જવાબ આવશે 40 સેકન્ડ. પણ સેકન્ડમાં સેકન્ડ ક્યાં? 40 મીટર પ્રતિ સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડ મારે જોઈએ છે કિલોમીટર પ્રતિ કલાક. તો તમને ખબર હોવી જોઈએ કે મીટર પ્રતિ સેકન્ડને હું 18 ભાગ્યા 5 વડે ગુણું તો મને મળી જશે કિલોમીટર પ્રતિ કલાક. હવે 18 × 8 144 થાય. તો મારો જવાબ આવશે 144 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા ખાલી કોન્સેપ્ટ એક આ જ હતો કે અહીંયા બંનેનો સરવાળો થશે, ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈનો. નેક્સ્ટ જોઈએ. આ પ્રશ્ન સૂત્રોના છે. તમે અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર તમને ખબર જ પડી જાય છે કે સી આવે છે. તો ઓપ્શન નંબર પહેલામાં સી આવે એવું એક જ માત્ર છે, સી. મારો આન્સર એ આવશે. બાકીના ચેક પણ ના કરવા જવાય. બાકીના તમે ચેક કરી શકો છો, પરંતુ મને પહેલામાં જ મારો 4 પૈકીનો એક ઓપ્શન મળી ગયો છે એટલે જવાબ આવી જાય છે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ જોઈએ. આ પ્રશ્ન ઓપ્શન ઉપરથી બહુ સરળતાથી આવી જાય. પિતાને પુત્રની ઉંમરનો તફાવત આપ્યો છે. તફાવત આપ્યો છે 20, અને પછી એમનો સરવાળો કીધો છે. એ સરવાળો છે એ તફાવતથી બમણો, એનો મતલબ તફાવત છે 20 તો એનાથી બમણો થાય 40. તો ખાલી 4 ઓપ્શનમાં એ જ જોવાનું હતું કે કોનો તફાવત એટલે કે બાદબાકી 20 થાય છે અને કોની સરવાળો 40 થાય છે. એવો એકમાત્ર ઓપ્શન છે 30 અને 10 જેનો તફાવત 20 થાય છે અને સરવાળો 40 થાય છે. તો મારો એ જ આન્સર આવશે. તો ઓપ્શન ઉપરથી આ દાખલો સરળતાથી સોલ્વ કરી શકાય. નેક્સ્ટ જોઈએ. આ પ્રશ્ન છે ભાગુસભાનો. 22 વત્તા 35 15 ને 16 ભાગ્યા 3, 2 2 વત્તા 3 દૂત્યાંશ, 9 × 45 ને 3 48 ભાગ્યા 5. હવે અહીંયા ભાગાકાર છે તો ભાગાકારને ગુણાકારમાં કન્વર્ટ કરવું હોય તો ગુણાકાર કરીને એના પછીની જે સંખ્યા હોય અંશ અને છેદ એને ઉલટાવી દેવાનો. એનો એટલે 2 પંચમાંશ છે એની જગ્યાએ લખી દઉં હું 5 દૂત્યાંશ. તો અહીંયા 5 5 કેન્સલ આઉટ, અહીંયા 24 દુ 48 થશે. સાદરૂપ આપો તો 22 વત્તા 16 તૃતીયાંશ ગુણ્યા 3 દૂત્યાંશ ઓછા 24. અહીંયા સાદરૂપ આપો તો 3 3 કેન્સલ આઉટ, અહીંયા ઉડશે 8. તો 22 વત્તા 8 30 ઓછા 24 એટલે કે જવાબ આવશે 6. ઓપ્શન નંબર ડી મારો આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ. અહીંયા આપેલું છે કે એ અને બી એક કામ 72 દિવસમાં કરે, બી અને સી એ જ કામ 120 દિવસમાં કરે, એ અને સી તે જ કામ 90 દિવસમાં કરે. હવે તમને બધાને ખબર છે કે આપણે કામ અને સમયના પ્રશ્નોને આવી રીતે સોલ્વ કરીએ છીએ.
ત્રણેયનો અહીંયા લસા લઈએ છીએ તો અહીંયા ત્રણેયનો લસા આવશે 360. 360 તમને કેવી રીતે ખબર પડી? તમે અહીંયા થોડું જુઓ તો તમને ખબર પડે છે કે 120 અને 90 જ્યાં ભેગા થાય છે 360 છે. ખાલી 72ને ખાલી તમારે કન્ફર્મ કરવાનું છે 72ને કે શું 72 360 સંખ્યા આગળ ભેગા થાય છે તો થાય છે. યસ. તો ખાલી પૂછો 72ને કેટલા વડે ગુણવું? 5 વડે. 120ને 3 વડે. 90ને 4 વડે. તેનો મતલબ એ થયો કે એ અને બી એક દિવસમાં 5 કામ કરે, બી અને સી એક દિવસમાં 3 કામ કરે, એ અને સી એક દિવસમાં 4 કામ કરે. હવે ત્રણેય ભેગા મળીને પૂછ્યું છે. એનો મતલબ આ ત્રણેય સાથે મળીને કામ કરશે તો 2 વખત એ થશે, 2 વખત બી થશે, 2 વખત સી થશે. અને ત્રણેય સાથે મળીને કામ કરશે તો એક દિવસમાં 5 ને 3 8 ને 4 12 કામ કરશે. સાદુરૂપ આપો તો તમને ખબર પડે કે ત્રણેય સાથે મળીને એક દિવસમાં 6 કામ કરે. મારે એકચ્યુઅલમાં જે કામ કરવાનું છે 360 છે તો એને તમે ડાયરેક્ટ 6 વડે ભાગી દો તો પણ મળે. ના આવડે તો સમય બરાબર કામ ભાગ્યા કામનો દર કરો તો પણ મળે. કામ 360 છે, 6 વડે ભાગો તો 60 આવશે. તો મારો જવાબ આવશે ઓપ્શન નંબર એ 60. નેક્સ્ટ જોઈએ. હવે આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલો છે. જો તમે જૂના પેપર સોલ્વ કર્યા હશે તો તમે આ પ્રશ્નનો જવાબ મોઢે પણ કરી શકો. ઘણા બધા કરીને પણ આવ્યા છે. ઓપ્શન નંબર ડી મારો જવાબ છે. જો તમારે આની સાબિતી જોઈતી હોય તો કેવી રીતે છે? આવી રીતે છે. 3 વાય અને 1/6 છે એની જગ્યાએ હું લખી દઉં 6 - z ઘાત. કારણ કે છેદમાં હોય તમારે એને અંશમાં લઈ જવું હોય તો એની ઘાત માઇનસ થઈ જશે. માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. હવે આના બરાબર હું કે ધારું છું. આનો અર્થ થાય 2x બરાબર કે, 3y બરાબર કે અને 6z બરાબર કે. આને થોડું હજુ સાદુરૂપ આપો તો આનો અર્થ થાય કે 2 બરાબર શું? કેની 1/x ઘાત. એનો મતલબ ઘાત x કાઢવી હોય તો એનું x મૂલ્ય લેવું પડે. સેમ ટુ સેમ એવી જ રીતે y ઘાત કાઢવી હોય તો એનું y મૂલ્ય લેવું પડે. અને z ઘાત કાઢવી હોય તો એનું z મૂલ્ય લેવું પડે. હવે આ ત્રણને તમે જુઓ તો તમને ખબર પડે કે 2, 3 અને 6 વચ્ચે શું સંબંધ છે કે 2 અને 3નો હું ગુણાકાર કરું તો મને 6 મળે. તો અહીંયા એ જ મૂક્યું છે. 2ની જગ્યાએ કિંમતો મૂકી દઈએ, 3ની જગ્યાએ કિંમત મૂકીએ અને 6ની જગ્યાએ કિંમત મૂકી દઈએ. હવે આધાર સરખા છે તો ઘાતોનો સરવાળો થશે. તો એનો મતલબ 1/x + 1/y બરાબર -1/z. આ -1/z છે ને આ બાજુ લાવું તો 1/x + 1/y માઇનસ છે તો પ્લસ થઈ જશે 1/z અને અહીંયા કશું નહીં વધે એટલે કે શૂન્ય વધશે. તમને આ જ પૂછ્યું છે એટલે કે એનો જવાબ શું આવે? શૂન્ય. ઓપ્શન નંબર ડી. તો આનો જવાબ શૂન્ય આવશે. નેક્સ્ટ જોઈએ. 4% સાદા વ્યાજથી ₹3500નું સાદું વ્યાજ કેટલા વર્ષમાં 420 થાય? તેનો મતલબ મને 420 વ્યાજ મળે છે 3500 ઉપર. તો આ જ વસ્તુ લોજિક છે. 420 મને વ્યાજ મળે છે 3500. ટકા શોધવા હોય તો 100 વડે ગુણી દઉં તો અહીંયા 100 કેન્સલ આઉટ થઈ જશે. 35 ઉડાડું તો 35 દાન અને 35 દુ 70. યસ, 12 વડે. તો એનો મતલબ મને ટોટલ 12% વ્યાજ મળશે. દર વર્ષે 4% લેવાનું છે. તો પહેલા વર્ષે 4%, બીજા વર્ષે 4% અને ત્રીજા વર્ષે 4%. એનો મતલબ દર વર્ષે મને સરખું વ્યાજ મળશે. એને જ કહેવાય સાદું વ્યાજ છે. સાદું વ્યાજનો અર્થ જ એ છે કે મને દર વર્ષે વ્યાજ સરખું મળે. દર વર્ષે વ્યાજ સરખું. તો દર વર્ષે મને 4% વ્યાજ મળે તો જ મારું ટોટલ વ્યાજ 12% થાય. એટલે કે કેટલા વર્ષ થયા? 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષ. તો મારો આન્સર આવશે 3 વર્ષમાં 420 રૂપિયા વ્યાજ મળશે. નેક્સ્ટ જોઈએ. અહીંયા મહત્તમ કેટલા લંબાઈની લાકડી સમાવી શકાય એવો પ્રશ્ન છે અને 3 ડાયમેન્શન છે એટલે ઓબ્વિયસલી આ પ્રશ્ન થશે ઘનમૂળનો. તો અહીંયા તમે ઘનમૂળના પ્રશ્નોની અંદર જોયું છે કે આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે એનો વિકર્ણ જોવાનો હોય છે અને વિકર્ણ શોધવા માટેનું સૂત્ર છે કે લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ. અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું આપેલું છે. લંબાઈ એટલે 8નો વર્ગ 64, પહોળાઈ એટલે 6નો વર્ગ 36, ઊંચાઈ એટલે 10નો વર્ગ 100. હવે આ બધાનો સરવાળો કરો તો અહીંયા 100 + 100 + 100 એટલે 200. 200નું વર્ગમૂળ કરું તો 10 વર્ગમૂળમાં 2 થાય. એટલે કે મારો આન્સર આવશે ઓપ્શન નંબર સી.
નેક્સ્ટ જોઈએ, સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? ભાઈ આના અંદર ઘણા બધા લોકો ક્રોસ મલ્ટિપ્લિકેશનનો મેથડનો યુઝ કરે છે, પણ અહીંયા પેપર સેટર તમને કંઈક બીજું પ્રયત્ન કરવાનું કહે છે. અહીંયા જુઓ તમે, 4 ઓપ્શનની અંદર અંશ અને છેદનો તફાવત સરખો છે. દરેકમાં 4નો તફાવત છે. જુઓ, એનો મતલબ બધામાં તફાવત સરખો હોય તો જે સૌથી મોટી સંખ્યા શોધી હોય તો જે અંશમાં સૌથી મોટી હોય એ જ મારી મોટી સંખ્યા થાય, એટલે કે ઓપ્શન નંબર એ. તો અહીંયા મારો આન્સર આવશે ઓપ્શન નંબર એ. નેક્સ્ટ જોઈએ, મેટ્રિક્સનો ક્વેશ્ચન છે આ. આ મેટ્રિક્સના ક્વેશ્ચનમાં એકચ્યુઅલમાં થાય છે શું કે 9 છે એનું વર્ગમૂળ છે 3, આ 6 અને આ 5, 4નું છે 2, આ 4 અને આ 3, આ 1 છે, આ 3 છે અને આ 2 છે. સાદી ભાષામાં બધાના વર્ગમૂળ લીધા છે અને પછી આ બધાનો સરવાળો કર્યો છે. 3 ને 2 5 ને 1 6, 6 ને 4 10 ને 3 13, 5 ને 3 8 ને 2 10. તો એનો મતલબ પ્રશ્નાર્થની જગ્યાએ મારી સંખ્યા આવશે એ 10, ઓપ્શન નંબર બી. નેક્સ્ટ, આ પ્રશ્ન આમ જોવા જઈએ ને તો ટફમાં ગણી શકાય અથવા તો લેન્ધી ગણી શકાય. એક મકાન છે અને એક દુકાન છે. બંને તમે 1 લાખ રૂપિયામાં વેચ્યું છે. એનો મતલબ વેચાણ કિંમત તમારી લીધી છે તમે 1 લાખ રૂપિયા. આ પણ અહીંયા પણ વેચાણ કિંમત કેટલી છે? 1 લાખ રૂપિયા. મકાન 20% ખોટ સાથે વેચ્યું છે, તો મૂળ કિંમતને તમે 100% માનતા હો તો વેચાણ કિંમત થશે મારી 80%, કારણ કે 20% ખોટ. તો 80% બરાબર આપેલા છે 1 લાખ રૂપિયા, તો 100% બરાબર કેટલા? 80% બરાબર લાખ રૂપિયા, તો 100% બરાબર કેટલા? 100 ભાગ્યા 80 ગુણ્યા લાખ. તમે અહીંયા થોડું સાદુરૂપ આપો તો તમને ખબર પડશે. 0 કેન્સલ આઉટ, આ ઉડશે 125 से 1000 ઉડશે અને પાછળ 2 મીંડા. તો આનું સાદુરૂપ આપો તો તમે આવશે 1,25,000. 1,25,000 રૂપિયામાં વેચાણ કિંમત તમને મૂળ કિંમત મળશે, એટલે કે ખરીદ કિંમત. 1,25,000માં ખરીદ્યું હતું, 1 લાખમાં વેચ્યું, 20% ખોટ જઈ. સેમ ટુ સેમ અહીંયા પણ યુઝ કરવાનું છે. જેમ કે મૂળ કિંમત તમારી 100% ગણો તો વેચાણ કિંમત 20% નફાની છે એટલે 120% થશે. તો 120% બરાબર વેચાણ કિંમત તમને આપેલી છે, તો 120% બરાબર 1 લાખ. તો 100% બરાબર કેટલા? તો 100 ભાગ્યા 120 ગુણ્યા આ 1 લાખ. તમે થોડું સાદુરૂપ આપો તો અહીંયા જુઓ, અહીંયા 4 તરી 12 ઉડશે, અહીંયા 4 ઉડાડવા જઈએ તો અહીંયા 25 ઉડશે, 25 ચોગુ 100, પાછા 3 મીંડા ભાગ્યા 3. હવે આનું સાદુરૂપ આપો તો 8 તરી 24, 1 વધ્યો, 3 તરી 9, 3 તરી 9, 3 તરી 9 અને 3 તરી 9, અને પૂર્ણાંક 1 સમથિંગ આવશે. જો પણ અહીંયા તમે ઓપ્શન જોશો એટલે તમને ખબર પડશે કે રાઉન્ડ ફિગરમાં આપ્યું છે, એટલે તમારે અંદાજિત જ લેવાનું છે. એનો મતલબ તમે ખરીદી હતી આટલામાં, ખરીદ કિંમત આટલામાં, આની ખરીદી હતી આટલામાં. તેનો મતલબ તમે થોડું ચેક કરો તો તમે બંને ખરીદી હતી કુલ કેટલામાં? કુલ ખરીદ કિંમત કેટલી થશે? 1,25 અને 83, 333, એટલે આનો સરવાળો થશે 3, 3, 3, 8 અને 20. એનો મતલબ 2,08,333. તો વેચ્યું કેટલામાં? બંને 1 લાખ, એટલે ટોટલ થશે 2 લાખમાં. તો હવે આ બંનેનો તફાવત ચેક કરો તો તમને દેખાય છે કે બંનેનો તફાવત એટલે કે ખોટ એ તમારી 8,333ની છે, એટલે કે ઓપ્શન નંબર ડી મારો આન્સર આવશે. એટલે આ પ્રશ્ન થોડો આમ જોવા જઈએ તો લેન્ધી હતો. નેક્સ્ટ જોઈએ, 8ની x પ્લસ ઘાતમાં x+1 બરાબર 64 હોય તો 3ની 2x વત્તા 1 બરાબર કેટલા? અહીંયા તમને હિન્ટ ક્યાંથી મળશે? અહીંથી મળશે. અહીંયા 64 છે ને અહીંયા 8 છે, એનો મતલબ બંને પણ 2ની ઘાતમાં જ છે.
તો 2ની કેટલી ઘાત કરું તો 8 થાય 3. એની ગુણાકારમાં છે x+1 અને અહીંયા 2ની કેટલી ઘાત કરું 6. હવે બંને બાજુ આધાર સરખા હોય તો ઘાતો પણ કેવી થાય સરખી. એનો મતલબ 3x અંદર 3 ગુણી કાઢું છું તો 6 મળે. સાદરૂપ આપું તો 3 પેલી બાજુ જશે તો માઇનસ થશે. 6માંથી 3 જાય તો 3. સાદરૂપ આપો તો 3 કેન્સલ આઉટ તો x બરાબર 1. આ એક્સની કિંમત હું અહીંયા મૂકું છું તો અહીંયા તમે મૂકો તો 3ની 2 ગુણ્યા x એટલે 2 વત્તા 1 એટલે કે 3ની 3 3ની 3 એટલે 27. મારો ઓપ્શન નંબર બી જવાબ આવશે 27. નેક્સ્ટ જોઈએ 25% વધારો કરવાનો છે ચોરસમાં. ચોરસને લંબાઈ માનો કે પહોળાઈ માનો બધું એક જ હોય છે. ક્ષેત્રફળમાં એનો વધારો કેટલો થાય એ ચેક કરવાનો છે. હવે તમને ખબર હોવી જોઈએ કે ચોરસનું ક્ષેત્રફળ થાય બાજુનો વર્ગ એટલે કે બાજુ ગુણ્યા બાજુ. હવે અહીંયા બાજુ લંબાઈ ગણી છે, બીજી બાજુ પણ લંબાઈ જ ગણી છે અને આ બંનેને ક્યાંક ભેગું કર્યું છે ક્ષેત્રફળમાં. કારણ કે આ બંનેનો ગુણાકાર કરું એટલે જ મને ચોરસનું ક્ષેત્રફળ મળશે. અહીંયા પણ એ જ છે. તો તમને કાંઈક એક સમજણ અને એક ટ્રીક સમજાવવા માગું છું કે જ્યારે પણ 2% ભેગા કરવાની વાત હોય એટલે કે બંને પર્સન્ટેજ ભેગા કરવાની વાત હોય ત્યાં આગળ તમે સંયુક્ત દર યુઝ કરી શકો અને એને છે એ ગણવાનું સૂત્ર છે x+y/100 એટલે કે બંનેનો સરવાળો વત્તા બંનેનો ગુણાકાર ભાગ્યા 100. અહીંયા તમે જુઓ તો 25 + 25 50 થાય. 25 નો વર્ગ 625 થાય અને ભાગ્યા 100 છે એટલે 2 મીંડા કાપવા પડશે તો 56.25%. ઓપ્શન નંબર એ મારો આન્સર આવશે. એટલા ટકા ક્ષેત્રફળમાં વૃદ્ધિ થઈ હશે. આ પ્રશ્ન છે એ આપણા M1 અને D1 નો પ્રશ્ન છે. M1 D1 એટલે M1 D1 બરાબર M2 D2. અહીંયા માણસોની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા પહેલાં 280 હતી ત્યારે 30 દિવસ ચાલતું હતું. હવે માણસોની સંખ્યામાં 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થયા એટલે કે હવે 300 થયા. તો કેટલા દિવસ એના ચાલશે? તમે સાદરૂપ આપો તો આ 30 દાન 300 થશે. આ 0 અહીંયા ઉડી જશે તો D2 બરાબર 28 આવશે. તો એનો મતલબ જવાબ મારો 28 દિવસ અનાજ ચાલશે. સરેરાશનો આ પ્રશ્ન છે અને બહુ ફેમસ પણ છે. આવા પ્રકારના પ્રશ્નમાં તમારે નવા વિદ્યાર્થીનું વજન શોધવા માટે યાદ રાખવાનું કે નવો આવનાર બરાબર જનાર વત્તા ટોટલ વધારો. હવે જનાર કેટલા કિલોગ્રામનો હતો? 30 કિલોગ્રામનો. ટોટલ વધારો એટલે શું? અહીંયા 20 વિદ્યાર્થીઓ છે એમના દરેકના વજનમાં 0.75 0.75ને તમે 3/4 કહી શકો. કેટલાનો વધારો થાય છે? એનો મતલબ 3/4 એવું 20 વિદ્યાર્થીઓના વજનમાં વધારો થાય છે. તો 20 ગુણ્યા હું 3/4 કરું તો તમે જુઓ તો 5 તરી 15 કિલોગ્રામનો ટોટલ વધારો થશે. બંનેનો સરવાળો કરું તો 45 કિલોગ્રામનો એ નવો વિદ્યાર્થી જે આવ્યો છે એનું વજન હશે. એટલે કે ઓપ્શન નંબર મારો સી આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ. આ પ્રશ્નનું કશું જોયા વગર, કારણ કે તમને દેખાય છે કે અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે એટલે 3 ઘાત ઉડી ગઈ. સેમ ટુ સેમ અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે એટલે આધાર સરખાવા 3 ઘાત ઉડી ગઈ. બધું ઉડી જાય તો છેલ્લે 1 વધે. ઓપ્શન નંબર એ મારો આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ. હવે આ પ્રશ્ન છે ને તમે થોડું વિચારો તો તમને ખબર પડે કે આવકના 66.2%. 66.2%ને તમે આમ જોવા જઈએ ને તો અંશ અને છેદમાં લખો તો 2/3 કહેવાય. 2/3 ભાગ કુલનો 2/3 ભાગ. એનો મતલબ 1નો 2/3 એ 66.2% થાય. હવે ખર્ચ આટલો કરે છે, બચત કરે છે 1200ની. એનો મતલબ 2/3 ખર્ચ કરતો હોય તો બચત કેટલી થઈ? 1/3 આ બચત થઈ અને આ ખર્ચ થયો. 2/4 ખર્ચ કરે છે અને 1/3 બચત કરે છે. તો પ્રશ્ન આટલાથી જ પૂરો થઈ જશે કે 1/3 બરાબર 1200 રૂપિયા. તો 2/3 જે આના ડબલ છે, આના ડબલ હોય એટલે કે બમણા હોય તો પેલું એ બમણું થાય એટલે કે 1200ના ડબલ થાય 2400. તો મારો ઓપ્શન નંબર સી આવશે. કારણ કે 2/3 એ જ મારો ખર્ચ છે. કારણ કે એ જ મારો ખર્ચ છે 66.2%.
તો તમે આવી રીતે સરળતાથી આ પ્રશ્નને સોલ્વ કરી શકો. નેક્સ્ટ જોઈએ 1.4 મીટર ત્રિજ્યા, 4 મીટર ઊંચાઈ, નળાકારમાં વધુમાં વધુ કેટલા લીટર પાણી સમાઈ શકે. હવે આ પ્રશ્ન પાણી સમાવવાનો છે એટલે કે ઘનફળનો છે. નળાકાર આપ્યું છે એટલે નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ થાય πr²h. પાણીની કિંમત આપી ના હોય તો 22/7 લેવાની છે. ત્રિજ્યા આપી છે 1.4 એટલે કે 14/10 લખી શકું. વર્ગ કરવાનો કીધો છે એટલે 2 વખત લખ્યું. ઊંચાઈ છે 4. સાદરૂપ આપો તો અહીંયા 2 ઉડશે. 22 × 44, 44 ને 124, 64, 64 અને નીચે 100 તો 2 મિનિટ કાપું તો આટલું થશે ઘનફળ, એટલે કે આટલા ઘન મીટર થશે. હવે પ્રશ્ન એને પૂછ્યો છે લીટરમાં. તેનો મતલબ તમને ખબર હોવી જોઈએ કે 1 ઘન મીટર બરાબર કેટલા લીટર. 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય. તો સાદી ભાષામાં પ્રશ્ન થશે 24.64 ઘન મીટર બરાબર ગુણવાના જ છે ખાલી ભાગ્યા 100 ગુણ્યા 1000. 2 શૂન્ય જતી રહેશે, 2 શૂન્ય જતી રહેશે તો પાછળ ખાલી 1 શૂન્ય ઉમેરવાની થઈ. એટલે કે ઓપ્શન નંબર એ મારો આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ 2 સંખ્યાઓનો ગુસા અને લસાનો સરવાળો 680 છે. એનો મતલબ ગુસા વત્તા લસા 680 છે. લસા એ ગુસા કરતાં 84 ગણો છે. લસા છે એ ગુસા કરતાં 84 ગણો છે. આ થાય. હવે આના અંદર કિંમત મૂકી દો તો પણ જવાબ આવશે. હવે તમે આના અંદર લસાની કિંમત મૂકો તો આના અંદર લસાની કિંમત મૂકશો તો શું આવશે? ગુસા વત્તા 84 ગુસા બરાબર 680. બંનેનો ગુણાકાર તો 85 ગુસા 680. હવે તમે અહીંયા થોડું સાદુરૂપ આપો તો 17 × 5 = 85 થાય અને 17 × 4 = 68 થાય. 40 ઉડશે 8. એનો મતલબ ગુસા બરાબર 8. તો ગુસા બરાબર 8 હોય તો અહીંયાથી તમે ચેક કરો તો લસા એનાથી 84 ગણો થાય. 84 × 8 લસા થશે. ગુસા થશે 8. હવે નિયમ એવો છે કે ગુસા અને લસાનો ગુણાકાર એ તે 2 સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. એનો મતલબ પહેલી સંખ્યા જે બી આપેલી હોય, અહીંયા 2 સંખ્યા પૈકી એક સંખ્યા આપેલી છે કઈ 56 છે. એનો મતલબ એક સંખ્યા છે 56 તો બીજી જે સંખ્યા જે શોધવાની છે એ બંને સંખ્યાઓનો ગુણાકાર એ તે 2 લસા અને ગુસાના ગુણાકાર જેટલો થાય. હવે આ બંને આપેલું છે. ગુસા 8 આપ્યો છે, લસા તમે લાવ્યા હતા 84 × 8 તો 56 ગુણ્યા બીજી સંખ્યા. અહીંયા તમે જુઓ અહીંયા 7 ઉડશે, અહીંયા 7 ઉડાડતી તો 12 × 84 થશે. 12 × 8 = 96. તો બીજી સંખ્યા 96 આવશે. એટલે કે મારો ઓપ્શન નંબર સી આન્સર. તો અહીંયા શીખવા જેવી વસ્તુ એકલી આ જ હતી. જો તમને આ ખબર હોય તો તમે પ્રશ્ન સરળતાથી સોલ્વ કરી શકો.